ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા મોડી રાત્રે આતંક મચાવવામાં આવ્યો। ઘરમાં ઘૂસીને તોડફોડ કરવામાં આવી હોય તેવી આ ઘટના સામે આવી છે। દિનેશભાઈ નામના વ્યક્તિના ઘરમાં 3 જેટલા અસામાજિક તત્વો ઘૂસી ગયા હતા। જૂની અદાવતે તેઓએ ઘરમાં ઘૂસીને બાઇક સહિત ઘરમાં રાખેલ ચીજ વસ્તુઓને નુકસાન પહોંચાડ્યું હોય। આ અંગે દિનેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પહેલા પણ તેઓ દ્વારા આ જ રીતે તેમના ઘરમાં તોડફોડ કરવામાં આવી છે। ફરી એકવાર મોડી રાત્રે આ 3 ઇસમો તેમના ઘર સુધી ધસી ગયા હતા। બાઇક સહિત ઘરમાં સામાનની તોડફોડ કરવામાં આવી। અમે ઉઠા હતા 1:30 વાગે એ કોઈ આવ્યા 3 જણા બાયા બંધ હતા। તમને કૂટ્યા ભસતા અવાજ આવ્યો। તમને શું થયું કે જોવા નીકળ્યો હું તો ગાડીઓ મારી ભાંગતા છે બે હોયાના 2 પાના હતા। પછી હોયાના 2 પાના હતા। પછી એક બીજું હથિયાર હતું 3 હથિયાર હતા અને 3 જણા હતા। એ પહેલો વિજ્જો કાઢ્યો કે બીજો રાજન, ત્રીજો અમન। એ મારા છોકરાને હોયા 1.5 વર્ષથી લોકોને ઘેંગા તો આવ્યા છે। પછી અમારા 42 દિવસે એકદમ આવી ગયા। 2 દી ઘર મૂકીને ભાગી ગયા। 2 દિવસ ભાગી ગયા પછી મેં છાપામાં આપી દીધું કે મારા છોકરાને અમારા કાંઈ આગે વહી ગયા નહીં, ઓકે હસ્તે કે કોઈ તે। પછી થોડાક દિવસ શાંતિ રહ્યું તો આ સાંજે આવ્યા એ લોકો। આખરે કેટલું નુકસાન તમારું થયું? અમારી 2 ગાડીઓ ભાંગી નાખી, 2 ઉપરનું બારણું ભાંગી નાખ્યું, નીચેના 2 બારણા ભાંગી નાખ્યા, ઉપરની 2 કાચની બારી ભાંગી નાખી, વોશિંગ મશીનનું ઢાંકણું બાંકણું બધું ભાંગી નાખ્યું। બહુ નુકસાન કરી ગયા અમારું। આખરે તમને કોઈ જાની જાય કે એવું કઈ પહોંચેલું? ઘા કરવાની કોશિશ કરતા હતા પણ મારા છોકરો આગો ભાગી ગયો એક ને। અમે આમ કીધું કે ભાઈ અમારે શું છે અમારી ઉપર રાજેને કેટલી જણ ઘા કરવાની કોશિશ કરી। પાનું હતું હુવાનું, પછી અમનના હાથમાં હુવાનું પાનું હતું ને વિજ્ઞાના હાથમાં કાંઈક બીજી વસ્તુ હતી મોટી આંબે। શું હતી એમને શું ખબર ન પડે અંધારાનું। હા, બાજુમાં જ છે બધા। ને હમણાં પાછો અમને ફોન આવ્યો કે તમારે કેસ કરવો તો કેસ કરી નાખો, નામ લખાવું તો નામ લખાવી નાખો। અમારે કાંઈ ત્યાં બીવું તો છે જ નહીં કે તમે કેસ કરાવો તો એ પાછું કે તમારે ઘરે આવીને બધું ભાંગતું કરી નાખશું। કોનો ફોન આવ્યો હતો? અમનનો ફોન આવ્યો હતો। એમાં એવું છે કે આ 42 વર્ષની દી થયું હતું તો મેં કાંઈ ફરિયાદ નહોતી કરી। 2 દી ઘર તાળા મારીને ભાગી ગયા હતા। પછી સમાધાનની વાત થતી હતી તો અમને હવે ગીતાબેનના ઘરે મેં ગયા હતા। તે ગીતાબેનને કીધું ભાઈ કે અમારે કાંઈ આગે વહી ગયા નહીં ને તમે મારી નાખો તો અમારે રહેવા દેવા નહીં, અમે તમને કહેવાય નહીં આવી ને તમે કહો તમે છાપામાં આપી દઈ। પછી મને કીધું ગીતાબેને કે તું બારી ફઈનો છોકરો? મેં તું હા, મેં તું મારા માસી રહ્યા છે તો કે જાવી ગયા તમારે કાંઈ આગે વહી ગયા નહીં। તો અમે છાપામાં આપી દીધું છોકરાનું 4-5 હજારનો ખર્ચ કરીને વકીલ હસ્તે કે અમે શાંતિથી મહેનત કરીને રહી છે ને શાંતિથી જીવીને શાંતિથી જીવવા નથી દેતા લોકો।